सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे हृदिदर्शितरम्यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। लक्ष्मी नारायण देवनी जय। नर नारायण देवनी जय। सिद्धेश्वर महादेवनी जय। सर्वे वाला वाला भक्तों ने हૈયાના હેતથી જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। પ્રત્યેક વ્યક્તિને સુખ જોતું છે, કોઈને દુઃખ જોતું નથી। નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં કહે છે કે ધન્ય સતસંગીને ધન્ય શ્યામ પૂરી હરિએ હૈયાની હામ। જે જે જાનાને કાર્ય સહાય તે તો મુખથી કયો ન જાય। ધન્ય સતસંગીને ધન્ય શ્યામ પૂરી હરિએ હૈયાની હામ। રાજુભાઈ, નવીનભાઈ, ભૂપેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ ને ચિંતનભાઈ, આ વિશ્વમાં ત્રણ વસ્તુ દુર્લભ છે। આદિ શંકરાચાર્યજીએ પણ કહ્યું છે કે મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સમાશ્રયમ। એક મનુષ્ય જન્મ મોંઘો છે, મનુષ્ય જન્મ પામ્યા પછી મુમુક્ષુતા આવી મોંઘી છે। અને મુમુક્ષુ થયા એ આવે છે કેમ? તો કે મોટા પુરુષના આશ્રયથી। અતિ મોટા પુરુષને આશ્રય રે બળે પૂર્વ જન્મના પાપ, માટે સેવે તું સાચા સંતને, તારા ટળશે ત્રિવિધિના તાપ, અંતકાળે સગું નથી કોઈનું। તો એમાં આપણને આ મનુષ્ય જન્મ છે એ ગોડ ગિફ્ટ છે। બાકી મનુષ્ય બહુ દુર્લભ છે। આપણા ભાગવદાદી ગ્રંથોમાં લખ્યું છે કે નું જન્મ ભારતે લબ્ધમ દેવાનામ અપી દુર્લભમ, બડે ભાગ માનુષ્ય તન પાવા, સુરદુર્લભ સદગ્રંથ ન ગાવા। મનુષ્ય જન્મ દેવોને દુર્લભ છે, સુર દુર્લભ સબ ગ્રંથ ન ગાવા। અને ભાગવતજીમાં કીધું કે ભારતખંડમાં મનુષ્ય જન્મ પામવો એ સુરેર અપી સુદુર્લભ। આપણને એમ થાય ચિંતનભાઈ કે દેવોને દુર્લભ મનુષ્ય જન્મ શા માટે? આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણી કરતા દેવોને 1000 ગણું સુખ છે, ભૌતિક સુખ। કેટલું? હા, તમારે કોઈના ચાર્ટર્ડ પ્લેન છે? પ્રત્યેક દેવોને ઘરના ચાર્ટર્ડ પ્લેન છે। તમારા અહીં સંસારમાં રહે ક્યારેક છૂટાછેડા થાય છે? થાય છે ને? ત્યાં કોઈ નથી થતા। ગુણાતીતાનંદ સ્વામીએ તો એવું કહ્યું, સ્વામી કે આ લોકની સારામાં સારી, રૂપવાનમાં રૂપવાન બહેનો હોય એ પણ સ્વર્ગની નબળામાં નબળી સ્ત્રી હોય એનાથી કનિષ્ઠ હોય। સ્વામીએ તો જાડું દ્રષ્ટાંત દીધું કે સ્વર્ગની ભૂંડ ને ભૂંડણ હોય ને ભૂંડ જેવી લાગે કે અહીં નારામાં રૂપવાન સ્ત્રી, એવી અપ્સરાઓ ત્યાં છે। બરાબર છે?
અને દરેકને મોટા મોટા ફાર્મ છે, દરેકને પોતાના ઘરના પ્લાન છે. બીજું કે આપણે તો ક્યારે ક્યાં કોનો મનુષ્ય જન્મનો એન્ડ આવી જાય તો ખબર નથી. ગમે ત્યારે આપણું તો મનુષ્ય જન્મનો એન્ડ આવી જાય. આપણને એમ થાય કે જીતભાઈ રમતા હતા ત્યાં એટેક આવ્યું હોય, અચ્યુતમ કેશવ, બરાબર, કારણ કે અકસ્માત થઈ જાય, અચ્યુતમ કેશવ. આજે બધું સુગમ થયું છે, ભૂપેન્દ્રભાઈ મરવાનું સુગમ થઈ ગયું છે, બધું સુગમ થયું છે, મરવાનું હાલું થઈ ગયું છે ને. તો સ્વર્ગલોકમાં તો આપણો એક દિવસ જાય અને એક વર્ષ જાય ત્યારે સ્વર્ગનો એક દિવસ થાય, એટલું ત્યાંનું. અને આપણા 71 ચોકડી જાય, 71 ચોકડી ખબર પડે? હા, આ ચોકડી નહીં તમારે વારે વારે ચોકડી આવી, સર્કલ આવ્યું, એ સર્કલ ની ચોકડી ની વાત નથી. હે વંશ બેસન પહામું સર્કલ ની ચોકડી ની વાત નથી. ત્યાં જે વાત છે એ 4 યુગની ચોકડી છે. એક યુગ ના કેટલા વર્ષ હોય ખબર છે? ખાલી કલયુગ હોય તો કલયુગના 4,32,000 વર્ષ હોય. વંશ 4,32,000 વર્ષ, 4 લાખમાં બીજા 4,32,000 વર્ષ ઉમેરો તો કેટલા થાય? 8,64,000. હવે તમારે એક યુગ હોતો હોય ખાલી એટલું જ મગજમાં રાખવાનું, કળયુગ હોય એમાં 4,32,000 4 લાખ એડ કરતા જવાના, એટલે 4 ને 32 બીજા એડ કરો એટલે 8 ને 64 થયા, એટલે દ્વાપર થયો. એમાં 4 ને 32 ઉમેરો એટલે 12 ને 96 થયા, એટલે ત્રેતા થયો. એમાં 4 ને 32 ઉમેરી દો એટલે 17 લાખ ને 26,000 થયા, એટલે સતયુગ થયો. અને 4 યુગના થઈને 43 લાખ ને 20,000 વર્ષ થાય. અને એવા 43 લાખ ને 20,000 વર્ષને 71 ગોણી નાખવાના. આટલા કરોડ વર્ષની તો ત્યાં આયુષ છે. આપણે ધાલતા એટેક આવી જાય, હે હા, ગણતા એટેક આવી જાય, બરાબર છે. આટલું આયુષ છે, આટલા ભોગ સમૃદ્ધિ છે, છતાંય સ્વર્ગના દેવતાઓના કરતા મનુષ્ય દેહને દુર્લભ શા માટે કીધો? બડે ભાગ માનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ને ગાવા. તમામ સદગ્રંથો દેવોને દુર્લભ શા માટે કીધો? હું તમને કહું તો મરી જાઓ તો દેવો જેટલી આયુષ્ય કમાઈ શકો એમ છો, ગમે એટલી ટ્રીટમેન્ટ કરો તો. આપણે અહીંયા વિદેશના જતા ઓલા ડાન્સર માઇકલ જેક્સન કે ને, હા, રોજની 12 ડોક્ટરો રાખતો હતો. અને આ ટીમ કરવાની, આ ત્યાં હવારમાં ઉકાળો પીવાનો, ને આમ પીવાનો, ને આમ પીવાનો, ને એને જીવવું તું 150 વર્ષ, 46 કે કંઈક 52 56 વર્ષમાં ઉકલી ગયો. 12 ડોક્ટરો હતા તે. અને આપણે તેમ જોજો, કોઈ સંતે કીધું હોય કે આટલું કરજો તો ન થાય, ડોક્ટરે કીધું બધું થાય. આપણને ડોક્ટરનો વિશ્વાસ એનો ભાગનો, ભગવાન કે સંતનો વિશ્વાસ નથી. આપણો વિશ્વાસ નથી, આત્મવિશ્વાસ છે. એટલે આટલું એનું આયુષ છે. પાછા ત્યાં કોઈ ગઢા નથી થતા, દેવોને નિર્જર કીધા. આપણે થારું માંડ જ્યાં યુવાની પૂરી ન થઈ ત્યાં ગઢા થઈ જાય, કાળા મોટી ધોળા થાય. પછી આપણે તો ઘણા માથામાં પાછો પીસોડો મારવી, હા, ધોળાના કાળા કરવા, પણ ઉગે એને કોણ પૂગે? બાથરૂમમાં જાવ ત્યાં પાછું ધોળકાઈ જાય, બરોબર ભૂપેન્દ્ર બાપા? તો એને અહીં દુર્લભ શું કામ કીધું કે એ જે સ્વર્ગયોની છે ને એ પુણ્ય ભોગવવા માટે છે. અને આપણે જો આજુબાજુમાં ઝાડવા છે, પશુ પંખી હોય, આ બધા પાપ ભોગવવા માટે. હવે આપણે અહીંયા આવીને કરોડો ડોલર કમાણા, પણ અચાનક હુકમ થાય હાલી નીકળો તો બધું મૂકીને જાતું રહેવું પડે ને, બરાબર છે? એમ ત્યાં એને એટલું બધું ભેળું જ કર્યું, પણ એક દી અચાનક મૂકી દેવું પડે. આપણે જોબે ગયા તે ટિફિન લઈને ગયા હતા, તે ટિફિન ખૂટી જાય એટલે પાછું હોય ને ત્યાં ના ત્યાં. એટલે લખ્યું
કે પુણ્ય કરી અમરા પરનું ફળ પામીએ, અંતે પાછો ફોગટ ફેરો થાય. એ પરમેનન્ટ નથી. એટલે ભગવાનના ધામના સુખ આગળ સ્વર્ગના સુખને પણ નરક તુલ્ય કીધું છે. અને ગુણાતીતાનંદ સ્વામી કે રૂપવાન સ્ત્રી, જાજુ દ્રવ્ય અને મોટી બંગલા, ગ્રહસ્થ ને માયાનું બંધન. હવે એટલું સુખ ભોગવે, એની બધી સત્કર્મનો સત્યાનાશ કરવા માટે સ્વર્ગલોકમાં જવાનું. તો અહીંયા સત્કર્મની અભિવૃદ્ધિ થાય છે, ત્યાં સત્કર્મનો વિનાશ થાય છે. દુર્લભ કોણ કહેવાય? હા. બીજું, સ્વર્ગવાસીઓનો કોઈનો મોક્ષ નથી થતો, કહેતા પરમેનન્ટ સુખ કોઈ પામી શકતા નથી. આ મનુષ્ય જન્મ જ એક એવો છે, એ પરમેનન્ટ સુખ પમાય છે. અને એટલે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તો ભજી લેને કીર્તાર. શ્રીજી મહારાજે ખગોળ ભૂગોળના વચનામૃતમાં એવું કીધું કે આપણે હમણાં સ્વર્ગના દેવોનું કેટલું આયુષ્ય છે ભૂપેન્દ્ર બાપા, એ આપણે જોયું. પણ ભગવાન એવું કે છે કે એક કલ્પમાં ખબર પડે ના, 1000 ચોકડી જાય ત્યારે એક કલ્પ થાય. કેટલી? 1000 ચોકડી કલ્પ થાય ત્યારે, એટલે કે 4000 યુગ જાય. એટલે કે આપડા 8 અબજ ને 32 કરોડ વર્ષ જાય ત્યારે એક કલ્પ થાય. એવા 350 કરોડ કલ્પ, 350 કોટી કલ્પ જાય ત્યારે પાછો મનુષ્ય જન્મ આવે છે. અમે ભુજમાં નરનારાયણ દેવનો મહોત્સવ હતો, પછી નારાયણ સરોવરે પવિત્ર સ્થાન ક્યારે ગયા તો નતો, કીધું ચાલો એકવાર મહારાજ ગયા છે, બહુ પવિત્ર સ્થાન છે ભારત ભૂમિના 5 સરોવર દેવોએ રચેલા છે. એક કૈલાસનું માન સરોવર, એક પંપા સરોવર, એક જ્યાં કપિલ ભગવાનનો જન્મ થયો, જ્યાં જે સિદ્ધપુર પાટણ કહેવાય ત્યાંનું બિંદુ સરોવર, અને આ એક નારાયણ સરોવર, અને 5મું આ 5 સરોવર છે એ દેવોએ બનાવેલા ગણાય છે. એટલે માન સરોવર, પંપા સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, અને એક 5મું કંઈક મગજમાંથી વી ગયું. તો આ 5 સરોવર છે એ દેવતાઓના બનાવેલા છે. પણ મારે એ કેવું છે, ત્યાં ગયા તો એક બસ હતી અને એક અમારે 4 વ્હીલ ગાડી હતી. તો અમે 4 વ્હીલ વાળા એવું વિચાર્યું કે આપણે ત્યાં જઈને સવારમાં વહેલા ઉઠ્યા તો ત્યાં જઈને બધું સંતો આવે તો સ્નાનની વ્યવસ્થા કરી રાખીએ, કારણ કે અને આવે એટલે થોડું જમણવારની વ્યવસ્થા કરી રાખીએ. અમે ગયા, ગાડી લઈને વહેલા નીકળ્યા હતા, અને ઓલી તો બસ તો પાછળ હતી, પણ રસ્તામાં એક એક્ઝિટ ચૂકી ગયા. તે પછી એટલો ફેરાવો થયો, બસ 9 વાગે પહોંચી ને અમે 10 વાગે પહોંચ્યા. અમારે પહોંચવાનું તો 8 વાગે પહેલા. એ ઓલા અમારી સગવડતા કરી જાય, એક્ઝેક્ટ ચુકાઈ જાય. અને અહીંયા તમારે અહીંયા તમે એકવાર એક્ઝેક્ટ ચૂકી જાવ પછી મોટો ફેરો થાય ને. એમ આ મનુષ્ય જન્મ છે એ 2 એક્ઝિટ માટે છે. કાં તો જો તમે હારી એક્ઝિટ પકડો, ટાઈમે એક્ઝિટ પકડી લીધી તો પુરુષોત્તમ નારાયણને પામી જાઓ, પુરુષોત્તમ જેવા સુખ્યા થઈ જાઓ. અને જો એક્ઝિટ ચૂકી ગયા પછી લખ 84 નો લાંબો ફેરો. કેટલો મોટો ફેરો છે? તો મોટા સંતો 2 એક્ઝામ્પલ આપે છે. આ તો ગણતરી કરી, કારણ કે આપણે ગણતરી મગજમાં બેસે એમ જ નથી, પણ સીધું જ કે 100 ફૂટ લાંબો, 100 ફૂટ પહોળો અને 100 ફૂટ ઊંડો આવો પાણીનો એક મોટો કૂવો હોય. કેટલો? 100 ફૂટ લાંબો, પહોળો અને ઊંડો. એટલે કેવડો મોટો હોદ થાય. હવે એને આંખનો એક પાપણનો વાળ લેવાનો, એ પાપણના વાળના પાછા 6 ચીરિયા કરી નાખવાના. એટલે આખો પાપણનો વાળ એટલો જાડો નહીં રહેવા દેવાનો. પાપણના વાળના 6 ચીરિયા થાય કેવડો? પછી એક ચીરિયા લઈને આમ ઉલેચવાનું આ કુંડ. એ પાપણના વાળથી ઉલેચતા એ કુંડ આખો ખાલી થાય ત્યારે ફરીને માનવ જન્મ આવે. હવે ઉપર હોય ત્યારે ઠીક છે, પણ થોડુંક ઊંડું જાય પછી પાપણને પાણી સોટે કેટલું? એટલે કયો ને કે પછી ફરીને એકવાર ચુકાઈ ગયું પછી આવો
મુશ્કેલ છે. એટલે બહુ દુર્લભ છે. બીજું સંતો એવું કે છે કે મોટો સાગર હોય, આપણે સાગર અહીંયા હિન્દ મહાસાગર હોય કે એટલાન્ટિક હોય કે પેસિફિક હોય, આવો મોટો સાગર હોય. સાગરમાં તો લાખોની સંખ્યામાં મોટા મોટા માછલા હોય. એમાં એક માછલું એવું છે કે એ માછલું 1000 વર્ષે એકવાર મોઢું બહાર કાઢે છે અને ગમે ત્યાં કાઢે છે. પણ કાઢે ક્યારે? 1000 વર્ષે મોઢું બહાર કાઢે અને ગમે ત્યાં કાઢે. હવે જયારે મોઢું કાઢે બહાર, એ ખાલી વીજળીના ઝબકારો થાય એટલી જ સેકન્ડ બહાર રહેશે. 10 જ સેકન્ડ, 10 થી 15 સેકન્ડ. હવે ઈ આખા એટલાન્ટિક જેવા મહાસાગરમાં ઈ માછલીએ મોઢું બહાર કાઢ્યું અને 15 સેકન્ડ હોય પાછી ડૂબી જાય. હવે પછી તમારે ફરીને એને હાર પહેરા હોય તો 1000 વર્ષની વાત જોવાની. હવે ઈ બરોબર બાર મોઢું કાઢ્યું ઘનશ્યામભાઈ, ચિંતનભાઈ, અને તમે હાર પહેરાવી દો, એ કેટલો ડિફિકલ્ટ છે હે? કારણ કે માણસ 1000 વર્ષ સુધી વાટ જોતો હોય તો ગા પટલાય આવી જ ગઈ હોય. એટલે આ વસ્તુ છે એ આટલી જ દુર્લભ છે કે એકવાર ચૂકી ગયા પછી ચૂકી ગયા. આપણા મોટા સંતો સીધી એક્ઝામ્પલ આપે છે કે ભાઈ એક સુરદાસ હતો, પેલા રાજાઓના રાજકિલ્લાઓ હતા, તે રાજકિલ્લામાં વયો ગયો. હવે રાજકિલ્લામાં ગયો તો એને બહાર નીકળવું હતું. એટલે કોઈકે કીધું કે જો આ કિલ્લો છે, આમ દરવાજે હાથ દેતો જા, જ્યાં આમાં કિલ્લે હાથ દેતો જા, દરવાજો આવે ને નીકળી જાય છે. તેમના મામા હાથ દેતો તો ચાલ્યો જતો. બરોબર જ્યાં દરવાજો આવ્યો ને ત્યાં ખંજોળ આવી. હવે એ 1000 કિલોમીટરનો ગઢ હતો. ફરીને દરવાજો આવતા કેટલો સમય લાગે? 1000 કિલોમીટર. અને સૂરદાસ ને કાપવાના થાકી જાય ને માણસ. કહેવાનું કે આપણને આ મોટા સંતો કીધું કે મનુષ્ય જન્મ છે એ મોક્ષનું દ્વાર છે, એટલે દુર્લભ છે. હવે એ મોક્ષ ત્યાં આપણે ખંજોળવા માંડ્યા. હું સ્ત્રી માટે ખંજોળવા હાલે, સ્ત્રી પ્રાપ્તિ માટે, ધન પ્રાપ્તિ માટે ખંજોળ હાલે, ભોગ વિષય માટે ખંજોળ હાલે. એ ખંજોળવા જાય તો મનુષ્ય દેવીઓ જાય. પછી લખ 84 નું લગડું ચાલુ થઈ જાય. માટે દુર્લભ એટલે છે કે મનુષ્ય દેહથી સત્સંગ થઈ શકે છે, મનુષ્ય દેહથી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, મનુષ્ય દેહથી જ આત્માનો ઉદ્ધાર થઈ શકે છે. અને આ આત્માના ઉદ્ધાર માટે મનુષ્ય દેહ છે. માટે મનુષ્ય દેહ ચિંતામણી છે, દુર્લભ છે. મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે, તારા અંગમાં છે રોગ અસાધ્ય, નથી લેતો નારાયણ નામને. આ પાસે આમાં રોગ તો ઘણાય છે, પણ એકવાર જો ભગવાનને ભજી લઈએ, સત્સંગ કરી લઈએ તો કામ થાય. કેમ છે? સત્સંગ બહુ દુર્લભ છે. આપણા સંતો બીજા સ્ટેપ આવ્યો સત્સંગ, કે મનુષ્ય તો બધાને મળ્યું છે. મહાભારતમાં એવું લખ્યું છે કે જેના તમામ પાપ ક્ષય થાય અને ભગવાનને એવું થાય કે આ માણસને હું મનુષ્ય બનાવીશ ને તો એ મને પામી શકશે. એવું ભગવાનને એવું પાક્કું થઈ જાય પરફેક્ટ કે આ મને પામશે, ત્યારે જ મનુષ્ય ભગવાન આપે છે. નાલાયકને આવડી મોટી ગોડ ગિફ્ટ આપતા જ નથી. તમે સમજો, આપણે કોઈ જોબ કરવી હોય, અહીંયા રાજેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, નવીનભાઈ, તો તે લાયકાત જોઈને જોબ આપે છે. એમને આપી દેશ હે? એક ડોક્ટરની પદવી જોઈતી હોય 22 વર્ષ મહેનત કરો ત્યારે એન્જિનિયર કે ડોક્ટરનું લાયસન્સ મળે. એટલે આના સરકાર પણ તમે 20-22 મહેનત કર્યા પછી એક તમારી યોગ્યતા અનુસાર 25 કે 50,000 ની જોબ આપે કે વધીને લાખ ની આપતા હોય, જે જોબ થતી હોય. પણ 20-22 25 વર્ષ મહેનત કર્યા પછી લાયકાત જોઈને ભગવાન
એક સરકાર નોકરી આપે છે. તો મારે એ કહેવું છે કે આ મનુષ્ય જન્મની મોંઘાઈ કેટલી ખબર છે આપણને? અહીંયા અમેરિકન વૈજ્ઞાનિકોએ મનુષ્ય જન્મની ખાલી કિંમત આપી, કારણ કે આપણે રૂપિયામાં બહુ રસ ને, એટલે એને રૂપિયામાં આંકી. તો અત્યારે એવું કહેવાય છે કે 7.5 અબજ માનવ છે. કેટલા? પ્રત્યેક માનવ દીઠ 1 કરોડ ડોલરનો જથ્થો કરવાનો. પ્રત્યેક માણસ દીઠ 1 કરોડ આપે. કેટલા? એટલે 750 અબજ કરોડ થાય. એટલા રૂપિયાનો ભેગો કરે અને બનાવે તો માણસની ખાલી બોડી થાય. આટલું બોડી જ દુર્લભ છે. પછી મલપા બુદ્ધિ હોય કે ન હોય એ વસ્તુ અલગ છે. હા, એક હાલો ને કે સૂર્યની યાત્રા એ જાય, બીજો કે પણ આપણી જે સૂર્યની યાત્રા કરી છે તડકો લાગે તો કે રાતે રાતે હાલશું. એ તો હોય ને ન હોય, હોય તો ન હોય. એટલે આ આટલો દુર્લભ દેહ મનુષ્યનો બધાને મળ્યો છે. એટલે કે 1000 જન્મના પુણ્ય ઉદય થાય એને ભગવાન મનુષ્ય આપે, અને 10,000 જન્મના પુણ્ય ઉદય થાય એને ભગવાન સારો યોગ આપે છે. એટલે કે સત્સંગ, સંતોનો યોગ આપે, મંદિરનો યોગ આપે, પવિત્ર સ્થળનો યોગ આપે. અને 1,00,000 જન્મના પુણ્ય ઉદય થાય એને એ યોગનો લાભ લેવાની મતિ આપે. યોગ તો હોય, એનો લાભ ન લે. સારો યોગ હોવો વસ્તુ અલગ છે, એનો લાભ લેવો વસ્તુ અલગ છે. વડતાલ ધામમાં અત્યારે 8,000 ઉપરાંત વ્યક્તિની વસ્તી છે. હવે એને તો એનું ગામ જ છે, પણ કદાચ પૂનમના પવિત્ર દિવસે મહિને એકવાર તે વડતાલના પ્રોપર લોકો 500 દર્શને આવતા હોય. બાકી તમે અમેરિકા જાવ તો અને મદ્રાસ ને મુંબઈ સુધીના પૂનમ ભરવા આવતા હોય, ત્યાંના પ્રોપરના નથી લેતા. એટલે હોય એટલે લાભ લેવું નથી, ન માની લેવાનું. હોવું વસ્તુ અલગ છે ને એનો લાભ લેવો વસ્તુ અલગ છે. બે વસ્તુ જ અલગ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં 500 પરમહંસો સાથે 28 વર્ષ રહ્યા, પણ ગઢપુરના 20% લોકોએ જ એનો લાભ લીધો હતા તો ખરા. હવે એ લાભ ક્યારે લેવાય? તો કે મુમુક્ષુતા. આપણને એની ઈચ્છા હોય તો લાભ લઈએ, હોય એટલે લાભ ન લઈએ. આપણે હારે જ રહેતા હોય પણ ઈચ્છા જ ન હોય તો આપણે કોઈ લાભ લઈ શકીએ નહીં. એટલે હોવી વસ્તુ અલગ છે અને એનો લાભ લેવો વસ્તુ અલગ છે. એ તો જેનો સ્વીકાર હોય એનો સાક્ષાત્કાર થાય. હું ઘણી વાર કહું છું કે મહાભારતના યુદ્ધ પ્રસંગે કૃષ્ણ ભગવાને શંખનાદ કર્યો, એક બુલંદ અવાજ કર્યો કે કોઈને એવું લાગતું હોય કે પાંડવોના પક્ષમાં ધર્મ છે અને કૌરવોના પક્ષમાં ધર્મ છે તો અહીંયા ટ્રાન્સફર થઈ શકે છે. કોઈકને એવું લાગતું હોય કે ભાઈ પાંડવોના પક્ષમાં ધર્મ છે અને કૌરવના પક્ષમાં ધર્મ છે તો અહીંના ત્યાં પણ ટ્રાન્સફર થઈ શકે. બધા ખોટી ચાલે, છૂટ છે. હવે પાંડવો તો 12 વર્ષ વનમાં રહ્યા હતા, 1 વર્ષ ગુપ્તવાસ રહ્યા, કોઈ ખબર જ નહોતી, અને બધું જ રાજ રજવાડું પાંડવોનું કૌરવ સંભાળતા, એટલે બધા મોટા ભાગના એને ફોલોઅર કરી નાખતા ને એને પાછા દાને બહુ દીધા હતા. અને આપણી પાસે હું છે એ મહત્વનું નથી, કોના માટે કરીએ છીએ બહુ મહત્વનું છે. તમે ભગવાન માટે કંઈક કર્યું હોય ને તો ભગવાનનો લાભ લઈ શકો. તમે મોક્ષ માટે ઈચ્છા હોય તો મોક્ષનો લાભ લઈ શકો, હોવાથી ન લઈ શકાય. અને શંકાવાન વિનશ્યતિ, આનું પરિણામ એ આવે. મેં જો મહાભારતના યુદ્ધમાં દુર્યોધન મરાણો હોય ને તો એનું મેઇન કારણ એની શંકા છે, અને પાંડવો જીતી ગયા હોય એનું મેઇન કારણ એની શ્રદ્ધા છે. આ મેં હમણાં પ્રસંગ કીધો, એક બીજા એંગલથી કહું છું, સંગતિ છે એટલે કે અર્જુનજીએ દુર્યોધનને છોડાવ્યો, જીવતદાન આપ્યું, નકર તો ઓલા મારી જ નાખવાના હતા. ત્યારે કે તું માગ, જે માગી હું આપું. અર્જુનજીએ કીધું સમય અવસર આવે માગશું. બરાબર છે. હવે મહાભારતનું યુદ્ધ થયું તો શકુની વગેરે કીધું કે સહદેવ જેવો ત્રિકા લગ્ન કોઈ નથી. આપણે વિજય જોતો હોય તો સહદેવ જે મુહૂર્ત કાઢે એ મુહૂર્તમાં આપણે
યુદ્ધનો આરંભ કરીએ, વિજય સ્તંભ રોપીએ તો આપણો વિજય થાય. સહદેવ પાસે મુહૂર્ત કરાવવા તો ગયો એની માતાના કહેવાથી. શકુને કીધું દુશ્મન કોઈ દી સારું મુહૂર્ત ન કરી દે, એટલે ફેરવી નાખ્યું તરત જ. પોઈન્ટ 2 કે દિન પ્રતિદિન પાંડવો વિજય પામતા હતા, કૌરવ પરાજય પામતા હતા. 9મા દિવસની રાત્રે દુર્યોધન ભીષ્મ પિતા પાસે ગયો અને કીધું કે તમે તનથી આયા છો, મનથી પાંડવો ભેગા છો, એટલે તમે દિલથી લડતા જ નથી, નકર તમારી પાસે પાંડવો ટકી જ ન શકે. અને આ તો બધા શૂરવીર ક્ષત્રિયો કોઈ પંપ માર્યા તો ચડી જાય. ભીષ્મ પિતાનો બાટલો ફાટ્યો કે આરો રોજ આમ કે આજ કાલ કરી બતાવું એમ કે 5 બાણ કીધા. એક કાલે આજ 5 બાણ, એક બાણ છે એક પાંડવોનું, 5 પાંડવોના ભોડા ઉડાડ નાખી બસ. તો કે તો તમે આ 5 તીર કાઢ્યા છે ને મને આપી દો. હું કામ કે તમારી પાસે હવારમાં મતી ફરી જાય ની માં બાણ ફેંકી દો તો હું સાચવીશ. હું છે પ્રતિજ્ઞા લેવડાવી પછી તે ઓલા પ્રતિજ્ઞા લે છે તો ભીષ્મ જેવા સત્વાદી પુરુષનો આને વિશ્વાસ નથી, વિશ્વાસ પોતાના મનનો છે. તે પાંડવો અરે દાદા પાસેથી 5 તીર લઈ ગયો, 5 પાંડવોના મોત ના જતા. કૃષ્ણ ભગવાનને બધી ખબર, ચલતી બળતી કળતી કરી શકે નહીં, કોઈ લેખ ખેંચી મને લાખ ના આપે ઈશ્વર હોય, રામ જડો કે બેઠ કે સબ કે મુજરા લો, જૈસી जिनकी करनी वैसा फल उनको देत. આ ભગવાન બધાના નાડી પ્રાણના હાથમાં. એટલે ભગવાન કે અર્જુન એક કામ કરો ને, હું કે તે એકવાર દુર્યોધન તને એક વરદાન આપ્યું છે. શેનું? કે હા તેને જીવતદાન આપ્યું હતું ત્યારે કીધું હતું ને કે હું જરૂર પડશે માગી લેવાનું છે. તો કે હા, તો કે તારે માગવા જવું પડશે. હું કે જો દુર્યોધન છે ને 5 તીર લઈને જાય, માગી જાય ને કે હવે ભીષ્મ પિતા પાસે રવા દીધા હોત તો કારણ કે અર્જુને ભીષ્મને તો વરદાન આપ્યું નહોતું, આને જે વરદાન આપ્યું હતું એને વરદાન આપ્યું હતું. સીધો રસ્તામાં અર્જુન મળ્યા એ કે દુર્યોધન, હા એક કે મેં તમને વરદાન આપ્યું હતું, તમને જીવતદાન આપ્યું ત્યારે તમને યાદ છે? એટલે ગાંધર્વ બાંધી ગયા હતા અને તમને તમારી પત્ની આગળ ગોડલો રમાડ્યા હતા, યાદ છે? વાત તો યાદ તો છે. કે તો એક કામ કરો, મારું વરદાન. કે બોલ માગું જે આપું. કે 5 તીર આપી દે, પૂરું. પછી ભીષ્મ પિતા કે ભાઈ મારું વરદાન હતું અર્જુન લઈ ગયા, બીજા 5 તીર આપું. ભીષ્મ પિતા કેવું ન થાય, હવે તું મરવાનો જ, ડરવાનો નથી. શંકાવાન વિનશ્યતિ અને શ્રદ્ધાવાન ઉદ્ધશ્યતિ. શ્રદ્ધાવાનનો ઉદ્ધાર થાય છે, વિજય થાય છે. પાંડવો અને કૃષ્ણ ભગવાનનો વિશ્વાસ હતો. આપણને ભગવાન કે મોટાનો વિશ્વાસ છે, એ સત્સંગ છે. આ વાતો સાંભળવી એ સત્સંગ નથી હો ઘનશ્યામભાઈ. ભગવાન કે મોટાના વચનનો વિશ્વાસ છે એ સત્સંગ છે. અને વિજ્ઞાન વિશ્વાસથી થાય છે. બહુ સમજવા જેવો પોઈન્ટ છે. એટલે આવો દુર્લભ મનુષ્ય દેહ છે, આવો સત્સંગ છે, પણ આપણે એનો લાભ લેવી તો લેવાય, બાકી હોવાથી લાભ લેવાતો નથી. અને એ આપણા દિલમાં કંઈક બીજ પડ્યું હોવું પડે કે આવા ભગવાન આવા સંતો આવ્યા છે, ચાલો લાભ લઈ લઈએ. કાલ વ્યા જશે તો આ તો ઘર બેઠા ગંગા છે, સ્નાન કરી લેવી તો થઈ શકે. બાકી મોટા હોય એને શું હોય, એ પોતાના આત્મસુખે પૂર્ણ હોય. તમે કોઈ ન આવો ને તો વૃત્તિઓ વાળીને બેસી જાય. આવો તો કરુણા કરીને તમને 5 વાત કહે, પણ ન આવો તો કઈ આપણા વિના એ પડ્યા ન રે. હું એને એ કામ કરે જ એનું. પણ આપણે ભગવાન કે મોટા હોય અને એનો લાભ લેવી તો આપણે બહુ મોટો ફાયદો થઈ જાય. એટલે મહારાજે સ્પષ્ટ લખ્યું કે જેવા આ 262 વચનાવૃતમાં એક જ વચનાવૃત એવું છે કે જે મોક્ષના મુદ્દાનું વચનાવૃત છે. અને એ મુદ્દો શેનો? કલ્યાણનો. અને મનુષ્ય જન્મ શેના માટે છે? કલ્યાણ માટે છે. કઠણાઈ તો જન્મ જન્મમાં બીજા કરીએ છીએ. મહારાજ કે આ જીવને એવી કુમતી જાગે છે કે અમે નાના હતા ત્યારે નજરે જોયેલું કે અમે શિવ મંદિરે જતા હતા તો એ કાયસ્થ હતો, ગાલ વગાડીને શિવજી પાસે કહેતો મને માણા મટાડીને ગધાડો બનાય. શું કામ? તો કે સુખેથી ભોગ ભોગવાય ને. હવે આ રીતે ભોગ ભોગવવા એ જન્મ ભોગવવા જેવું છે, પણ જીવને જન્મો જન્મની વાસના છે. સત્સંગ કરવાથી આપણી વાસના ઉપાસનામાં કન્વર્ટ થઈ જાય છે. આજે જ મને એક યુવાને પ્રશ્ન કર્યો, મને કે સ્વામી પ્રેમ અધિક કે ભક્તિ? મેં કીધું પ્રેમ ને ભક્તિ
એ કોઈ અલગ નથી. પ્રેમ આત્માનું સ્વરૂપ છે. એ તમે ભગવાન કે સંતોમાં કરો તો ભક્તિ થઈ જાય, અને સંસારમાં કરો તો આસક્તિ ને વાસના થઈ જાય. એ પ્રેમ જ વાસના ને આસક્તિ છે, ને પ્રેમ જ ઉપાસના ને ભક્તિ છે. પ્રેમ એ આપણી શક્તિ છે. અને બીજું ભગવાનને મનુષ્ય જન્મ આપ્યો, શરીર છે, સમય છે, એ આપણી શક્તિ છે. એનો સદુપયોગ કરો તો કામ થાય, દુરુપયોગ કરો તો કઠણાઈ થાય. માટે આ મળેલું છે એનો સદુપયોગ કરવો, અને જાણ્યું છે એનો આદર કરો, મોક્ષનો મુદ્દો હાથ આવી જાય. આટલું જ. ફરી વાર હું જાણેલાનો આદર અને મળેલાનો સદુપયોગ. આટલો મોંઘો મનુષ્ય જન્મ છે. એ જન્મ શું છે? તો આંખથી જોવું, કાનથી સાંભળવું, મુખથી બોલવું, એ જ છે. એનો સદુપયોગ કરો. ગૌરીબેન, કંચનબેન ને કે આટલું બધું ટાઢું પાણી ક્યાંથી લાવ્યા? તો કે મારો છોકરો મુંબઈ ગયો છે ને, એટલે એને મોટો જબરો કબાટ જેવડો ગોળો મોકલ્યો છે. હા, એમ જ ટાઢું પાણી લાવ્યા. લે તો કે મારે તે છે, પણ મારે જ નથી થતું. તો કે હાલ તારા ઘરે. હવે ઘરે ગયા તે કબાટમાં બાપાના કપડા પૂર્યા હતા. ફ્રીજ છે, એ કપડા મૂકવા માટે છે, ફ્રીજ માટે છે, અરે ફ્રૂટ માટે છે. અને કપડા હારા રાખવા હોય તો કબાટ જોઈએ, ફ્રૂટ હારું રાખવું હોય તો ફ્રીજ જોઈએ, અને આપણું જીવન હારું રાખવું હોય તો સત્સંગ જોઈએ. આ સત્સંગ રૂપી ફ્રીજમાં આપણું જીવન હારું રહેશે. વાળ હરખા કરાવવા હોય તો હેર સલૂનમાં જવું પડે, દાંત હારા કરાવવા હોય તો ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ, અને જીવન હારું કરવું હોય તો કોઈ મોટા સંત પાસે નિખાલસ થવું જોઈએ. અને નિખાલસપણે તમે વાત કરો તો તમારા જીવનમાં સત્સંગનો રંગ આવે. બાકી તો ભેગા રહેવા એ તો ભટકાવા જેવું છે. હવે તમે અવળું લ્યો તો હવળું લ્યો તો કામ થાય. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી હતા, બહુ સમર્થ સંત હતા. તો સ્વામી વિચરણ કરતા કરતા અમરેલી જિલ્લાનું એક બાવળા ગામ છે, જ્યાં કૃપાનંદ સ્વામી એક વણિક હતો ઝવેરચંદ, અને રોજ રાતે જમવા રહે. મુશ્કેલી હતા, પણ કૃપાનંદ સ્વામીનો થોડોક સત્સંગ થયો અને જમ દેખાડતા બંધ થઈ ગયા, અને એકાંતિક ભક્ત થયો. એ જ ગામમાં રાઠોડ દાદલ હતા. એમના ધર્મપત્ની સત્સંગ રૂપી કરિયાવરને લઈને આવેલા, એટલે એ સત્સંગના રંગે રંગાયેલા. પણ મારે એ કેવું છે કે જો આપણે કાંઈક હોય પહેલા આપણા દિલમાં ભાવ થવો પડે કે સંતો તો ઘણા જોયા, પણ આવું ભગવાનનું વાતું કરનારા, આવો સત્સંગ કરાવનારા, સમજાવનારા સંતો વંશ કોક જ છે. જો ભાવ થાય તો પછી આપણને એની વાત સાંભળવાનું મન થાય. પેલો ભાવના, પછી એનો સત્સંગનો લાભ લેવી, પછી સત્સંગ લાભ નહીં થાય. સંતો તો આપણને આવું શીખવાડે છે. તો મારે પણ થોડુંક સત્સંગ માટે, સંતો માટે કરવું, એટલે સેવા ભાવના થાય. પેલી સદભાવના, પછી સત્સંગનો લાભ, પછી સેવા ભાવના. સેવા થઈ પછી એમાં હેત થાય. હેત તો છે જ, પણ સંબંધીમાં છે. મારે જે કીધું કે જેવું સંબંધીમાં હેત છે એવું સંતોમાં થાય, મોક્ષનું દ્વાર ખુલી જાય. હવે સ્નેહ થયો પછી કે એમાં વિશ્વાસ આવે. માણસે વિશ્વાસ નથી આવતો, હોય તો ખરા. વિશ્વાસ પોતાના મનનો હોય, કે શેઠનો હોય, કે સંપત્તિનો હોય. ભગવાનને સાધુનો વિશ્વાસ આવે એ તો જંગ જીતી જાય. એટલે મોટા સંતો કહે છે કે જો થાય મોટામાં વિશ્વાસ ને પ્રીતિ તો જાય જંગ જીતી, પણ ન થતો નથી. પ્રીતિ થાય ત્યાર પછી એને નિખાલસ પણ દિલની વાત કરે કે સ્વામી આવું છે, આવું છે. આ રાઠોડ એ સ્ટેજે પહોંચ્યા, નિખાલસતાના સ્ટેજે. કે સ્વામી તમે 15 દિવસથી વાત તો કરો છો, પરંતુ હું તમને કહું સ્વામી, મને સત્સંગ થયો છે, હું માનસિક કરવા બેસું છું. મારા ઘરના એ સત્સંગ કરાયો છે, એટલે હું માનસિક કરવા બેસું ને તો મને એમ થાય મારું ઘરનું બહુ સારું છે. હજી મને મારા ઘરના યાદ આવે છે. ભગવાનના ધ્યાનમાં, માનસીમાં જે સંકલ્પ થાય એ માયા છે, ભગવાન સિવાયનું. પેલું જ વચનાવૃત છે એ કે આ માયા નડે છે, આ માયા નડે. અને આપણને સૌથી મોટી માયા કઈ નડતી હોય? આપણા કુટુંબી, આપણા નજીકની જ આપણને નડે. કાંઈ અફઘાનિસ્તાન વાળા, પાકિસ્તાન વાળા થોડા આપણા માનસીમાં આવે છે. આપણા હોય જ આવે ને નજીકના, આપણે જેની માટે જીવતા હોઈએ એમાં લાગણી થઈ જાય. બહુ સમજવા જેવો પોઈન્ટ છે રાજુભાઈ. હું જેમની માટે જીવતા હોય એમાં લાગણી થઈ. તમે જુઓ, મા બાપને દીકરા પ્રત્યે લાગણીને લગાવ રહ્યા જ કરશે, પણ દીકરા પણ છે એટલે મા બાપના નહીં રહે.
આ બહુ રિયાલિટી ઓપન સંસારનું સત્ય છે, બરાબર છે, એવું બને છે નવીનભાઈ. કારણ શું કે છોકરાને માતા પિતાએ એને ભણાવ્યો છે, એને મોટો કર્યો છે, એને જમાડ્યો છે, બધો ખર્ચો આપ્યો છે, પરણાવ્યો છે એને, છતાંય પરણીને પત્ની આવે ને ટૂંક સમયમાં જ પત્નીને અપરાધીની કેમ થઈ જાય? માતા પિતાનો કેમ નથી રહેતો? આટલું જ કે ઓલો યુવાન છે એને પોતે કમાણી કર્યો એ સીધી એની પત્ની માટે વાપરે છે, એ એની પત્નીનો ઉપયોગ, એટલે એને આધીન થઈ જાય. અને મા બાપ છે એને પોતાની કમાણી છોકરા માટે વાપરી, એના ઉપયોગમાં આવ્યો છે એટલે એને ત્યાં હેત રહેશે, અને ઓલો એના પત્નીનો ઉપયોગમાં છે એટલે એને હેત ત્યાં થઈ જાય. એટલે આપણે જયારે ભગવાન કે સાધુનામાં લાભ લેવો એના ઉપયોગમાં આવવું પડે. તમે જેના ઉપયોગમાં આવો એમાં હેત ને લાગણી થાય છે. એટલે તો મહારાજ મંદિર બાંધાવતા મંદિર માટે થોડાક પૈસા માંગતા હતા. અમુક લોકો કે સ્વામિનારાયણ નાના કરો ને, માગીને શું કામ છે? મહારાજ કે હું સંકલ્પ કરું તો હોનાના મંદિરો કાં તો પાતાળમાંથી કાઢું ને કાં તો આકાશમાંથી ઉતારો, પણ તમે આમાં કઈ આપશો ને તમારું કલ્યાણ કેમ થાય છે? તમે આપશો તમને એમ થાય છે કે મેં આટલું આપ્યું, એ બાને ભગવાનના મંદિરની સંતની દેવની સ્મૃતિ રહેશે, અને ભગવાનની મંદિરની કે દેવની સ્મૃતિ એ મોક્ષના દ્વાર ખોલી આપશે. એના મેં કાલે કીધું હતું, આ દેના બેંક છે, લેના બેંક નથી. ભગવાન કે સાધુ એ દેના બેંક છે. આપણે એની માટે કંઈક કરીએ, એની સ્મૃતિ આપણા કરોડો જન્મના પાપને ભસ્મ કરી નાખનારી. આ કે છે મારી પત્ની મને યાદ આવે છે, બાલમુકુંદ સ્વામી કે બેસ મારે જવું જ તું, પણ તું નિખાલસપણે વાત કરી કે મારે યાર 20 દિવસ વાત કરો. અને બાલમુકુંદ સ્વામી પછી વચનામૃતને શિક્ષાપત્રીનો 116મો નિજાત્માનંદ બ્રહ્મરૂપ થવાનું રહસ્ય સંભાળ્યું. 10 દિવસમાં તો એના જન્મો જન્મની વાસના કાપી બ્રાહ્મી સ્થિતિ પમાડી આત્મામાં પરમાત્માનો અનુભવ કરાવી દીધો. ક્યારે થયો? નિખાલસ થયા ત્યારે. મલપા હોળી હળગતી હોય અને રોજ એમાં ગેસ લીટર નાખતો હોય, ભડકો મોટો થાય કે નાનો થાય, એમ આપણને સંસારની અહમ મમતા હળગતી જ હોય અને રોજ એને જ પોસ્ટ કર્યા કરતા હોય. અને એમાં અમારી જેવા સાધુ કે પેલા મૂકવા વાસના મરીને ભૂત થશો, દુઃખ થશે. એમ કે સ્વામી તો અમને સંસારમાંથી છોડાવવાની વાત કરે, અમતા તમે છોડો એમ નથી બાપા, છોડાવવાની વાત નથી, ખોટો પ્રેમ ટ્રાન્સફર કરવાની વાત છે, જે સત્યને સ્વીકારવાની વાત છે. એટલે જયારે આપણે ભગવાન કે મોટા સંતના વચને સત્યનો સ્વીકાર કરીએ ત્યારે વિકાર જાય છે. એ ગોપાળાનંદ સ્વામી હતા જ, પણ જેટલા ગોપાળાનંદ સ્વામી વડોદરામાં પોતાની લાઈફ ટાઈમમાં અડધો રહ્યા હતા. એ વખતે વડોદરાની વસ્તી 80-82 હજારની હતી, એમાં ગોપાળાનંદ સ્વામી લાભ 200 જણાએ શું કામ લીધો? ઠીક, સ્વામીની સભા થાય 2,000 સુધી માણસો આવતા હતા, તો સ્વામીનો સત્સંગ કરીને 150-200 જ કેમ સમાધિ નિષ્ઠિત થયા, એના ઘરે ઘરે ભગવાન જમવા આવે એવા થયા. તો આવતા હતા 200-2,000 માણસો, પણ વિશ્વાસ એટલાને જ હતો કે જેના પ્રસંગો ગ્રંથમાં લખાણા. બાકી હોવાથી લાભ નથી મળતો, એમનો આપણે વિશ્વાસ હોય અને લાભ લેવો હોય કે આવા ભગવાન આવા સાધુ મારા ભાગ્યમાં હોય જ ક્યાંથી. અને વચનામૃત મધ્ય 78માં પ્રશ્ન પૂછ્યો કે મનુષ્ય જન્મ પામ્યો છે, અખંડ આનંદમાં કેમ રહેવાય? બધાને આનંદમાં તો રહેવું છે, પણ રહેવાય કેમ? મહારાજ કે એમ સમજે કે આવા ભગવાન આવા સંત આ તો બ્રહ્મપુરના નિવાસી, અર્થાત અવની ઉપર આ અક્ષરધામના મુક્ત છે, અને એવા સંતનો મને યોગ થયો, માટે મારું બહુ મોટું ભાગ્ય છે. આમ જયારે ભાગ્ય મનાય ત્યારે આનંદ રહે. બેંકમાં અબજો ડોલરો પડ્યા હોય, પણ તમને આનંદ શેનો હોય? તમારા ખાતામાં હોય એનો. રૂપિયાનો આનંદ નથી, આપણા ખાતામાં છે એનો આનંદ છે. સીધી બાબત છે ને. સેમ ભગવાન કે સંતો હોય એનો આનંદ નથી, એ પોતાના મનાય કે હા આવા ભગવાન આવા સાધુ મને મળે ક્યાંથી, તો એનો આનંદ હોય. એટલે જેને પોતાના મનાના એ ગોપાળાનંદ સ્વામી થકી સ્થિતિ પામ્યા. અને બાકી ભેગા તો ઘણા રહેતા હતા. ગોપાળાનંદ સ્વામી ભેગા તે સ્વામી તો આખો મહારાજ એને આખો સત્સંગનો વારસો સોંપીને ગયા હતા. બધા સાધુ ને સાધુ વર્ણી પાળા સોની રેજો, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રેજો. એ વખતે 3,000 સાધુ હતા. ગોપાળાનંદ સ્વામી થકી સ્થિતિ તો માત્ર 30 જ પામ્યા 3,000 માં. કારણ શું કે એટલા જ સ્વામીને ફોલો કરતા હતા, એના સ્વામી કે એમ કરતા હતા. બાકી બધા તો સ્વામી ભેગા રહેતા હતા, પણ સ્વામીની લૌકિક મોટાઈનો લાભ લેતા હતા.
એની અલૌકિકતાનો લાભ લેતા નહોતા. એટલે લૌકિક રીતે કઈક પામ્યા પણ અલૌકિકતા પામ્યા નહીં. એટલે ભગવાન કે સંતો હોય તો એની પાસે લૌકિકતા અને અલૌકિકતા બે હોય. આપણે શેના ગ્રાહક છીએ? તમે મોટા સ્ટોરમાં જાઓ ત્યાં દારૂ દૂધ બે હોય પણ તમે શું લેશો? તમારે લેવું છે એ અને પૈસા છે તમે જે લેશો. ભગવાન આપણે પૂર્વનું બેલેન્સ મળ્યું છે એટલે ભગવાનને સંતોષ મળ્યા પણ એની પાસે તમારે અલૌકિક લાભ લેવો હોય તો લઈ શકો. માટે આપણે આજે મહારાજ ને મુક્તોને પ્રાર્થના કરીએ કે મહારાજ તમે આવો મોંઘો મનુષ્ય જન્મ આપ્યો છે, આવો દુર્લભ સત્સંગ આપ્યો છે, અમારામાં એને લાભ લેવાની મુમુક્ષુતા જાગે. ખાસ કરીને હોય તો ખરું પણ એને લાભ લેવાની ઈચ્છા જાગે. મુમુક્ષુતાનો મીન્સ છે ઈચ્છા, આશા કે આવા ભગવાનને સંતો આવે ચાલો થોડુંક સેવી લેવી અને રાજી કરી લેવી. બસ રાજી તો આપણે ખોટાને કરીએ જ. હે મહારાજ અમને સાચા સંતો ભક્તોને રાજી કરવાની ઈચ્છા થાય અને એમના જેવા ગુણો કેળવવાની મેળવવાની ઈચ્છા થાય. હે મહારાજ તમે તો કહો છો કે આ સૂર્ય ચંદ્ર અગ્નિ તેજ પામ્યા એને પૂર્વ જન્મે મોટા કોઈ સંતોને રાજી કર્યા છે એટલે આવો તેજસ્વી પામ્યા છે. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એને તો ભગવાનને સંત રાજી થાય એમ કરવું. તો અમારું જીવન પણ મહારાજ અમે જગતનાને રાજી કરવા તો બહુ જન્મ જીવ્યા, આટલું જીવ્યા છે પણ અમારું અવશેષ જીવન શેષ શ્વાસો છે એ તમારા ને તમારા સંતો ભક્તોની પ્રસન્નતા માટે વહે અને અમે પણ આપનું પ્રસન્નતા પ્રીતિ અને પ્રતીતિ વિશ્વાસનું પાત્ર બની અમારા જીવનને ધન્ય 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 બનાવી શકીએ એવી શક્તિ, એવી ભક્તિ, એવી સમજણ અમને પ્રદાન કરો એ આપના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.